નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં હાલમાં ડાંગ દરબારનો મહોત્સવ ચાલી રહ્યો છે. આજે ડાંગ દરબારના મહોત્સવની પૂર્ણાહુતિમાં રાજ્યપાલ શ્રી પધારવાના હતા અને ડાંગના જે 5 રાજાઓ છે એમનું સન્માન થવાનું હતું. પણ ડાંગ દરબારની શરૂઆતથી જ કંઈક ને કંઈક ગૂંચ ઊભી થતી હતી. ડાંગ જિલ્લાના સ્થાનિક કલાકારોને એમને પરફોર્મન્સ કરવા માટેનું આમંત્રણ ન હતું. એમને કોઈ પણ લિસ્ટમાં ન લીધા હતા, જેને લઈ ડાંગ જિલ્લાના કલાકારો ખૂબ જ નારાજ હતા. ડાંગ જિલ્લાના કલાકારોએ એમ પણ કહી દીધું હતું કે અમે આવેદન પત્ર આપશું, કારણ કે ડાંગમાં જ્યારે પણ મોન્સૂન ફેસ્ટિવલ થાય છે, ડાંગ દરબાર થાય છે કે અન્ય કોઈ ફેસ્ટિવલ થાય છે, ત્યારે ડાંગના કલાકારોને કોઈ પણ સ્થાન આપવામાં નથી આવતું. સોશિયલ મીડિયાના કલાકારો છે, તમાશાના કલાકારો છે, અન્ય બીજા કલાકારો છે. અમે નક્કી કર્યું હતું કે આપણે આવેદન પત્ર આપશું રાજ્યપાલને, કલેક્ટરને આવેદન પત્ર આપશું. પણ આજે એમને હસીનું પાત્ર બનાવી દીધા ડાંગના એસપી સાહેબે. તો મિત્રો, આજે અમે એસપી કચેરીમાં જે આવેદન પત્ર આપવા આવેલા, જે અમારા મુદ્દા હતા. દર વર્ષ ડાંગ દરબાર ભરાતો હોય છે, તો બહારથી લાખો રૂપિયા આપીને કલાકારો લાવવામાં આવે છે, પણ જે સ્થાનિક 200 થી 250 કલાકારોને, સ્થાનિક કલાકારોને અહીંયા મંચ નથી મળતા. અમે આ મુદ્દા લઈને આવેલા હતા. આજે અમે જે રાજ્યપાલ શ્રી સુધી આ આવેદન પહોંચાડવા માટે એસપી મેડમને રજૂઆત કરેલી છે. તો આવતા વર્ષે જો નહીં આપે તો અમે આના પર વિરોધ કરીશું. અમને જે શોભાયાત્રામાં પ્રોગ્રામ આપ્યો, જે અમે ડાંગ કોમેડી સૌરવ ડાંગે, આરટી ડાંગે, પણ અમે કોમેડી કલાકાર છે, તો અમે શોભાયાત્રામાં જે બધા વાજિંત્રો સાથે જાય એમાં અમે ડાયલોગબાજી કેવી રીતે કરું? તો તંત્રને ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે અમને સ્ટેજ આપવું જોઈએ. તો અમારી આજ માંગ હતી કે અમને સ્ટેજ આપે. અમને જ ને બધા જે સ્થાનિક ડાંગના જેટલા પણ કલાકાર, ડાંગના જ નહીં, સાથે સાથે આદિવાસી કલાકાર, એ બધાને મંચ મળવું જોઈએ. કેમ કે બહારથી મોટા મોટા કલાકાર લાખો રૂપિયા આપીને લાવતા છે, પણ એ થોડું આપણે આદિવાસી સંસ્કૃતિ બતાવશે. પણ આપણી જે આદિવાસી સંસ્કૃતિ જે બતાવે એને તમે આપો મંચ. એ જ અમારી માંગ હતી. જવતા આવ્યા છે તો આપણે એમાં ડાંગી આદિવાસી કલ્ચર બતાવવું જોઈએ. એના કરતા આપણે તમે બહારથી કલાકારો લાવીને અહીંયા એ લોકોને લાખો રૂપિયા આપો છો. આજે મારે ઘરમાં શું ચાલે છે મને ખબર છે. અમે એક જોડી કપડાં પણ છોકરાઓને લઈ નથી આપતા, એવી પણ પરિસ્થિતિ છે. હું જ નહીં, પણ મારા જેવા કેટલા બધા કલાકારો એવા હશે. મતલબમાં કેટલીક વાર પૈસા હોય, કેટલીક વાર નહીં હોય, પણ આટલા મોટા તમે લાખો રૂપિયા આપીને જે બીજા કલાકારોને પૈસા આપો છો, તો એના કરતા આપણા ડાંગી આદિવાસી કલાકારોને જે આટલા જ પૈસા તમે 10,000 કે 5,000 આપો, તો એ પોતાના ઘર પરિવારને કપડાં કે કઈ એમના મા બાપને લઈ આપી શકે. ડાંગના એસપી સાહેબાએ એમને સોશિયલ મીડિયાના ગ્રુપમાં હસીનું પાત્ર બનાવી દીધું. એનું કારણ હતું, આ ડાંગના સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર હતા, કલાકારો હતા, તમાશાના કલાકારો હતા, એ આવેદનપત્ર આપવા રાજ્યપાલને જવાના હતા. પણ તે પહેલા જ એમને જુઠ્ઠું બોલીને ડિટેન કરી લેવામાં આવ્યા. એ ડિટેન પણ કેવી રીતે કરવામાં આવ્યા? એમને કહેવામાં આવ્યું કે રાજ્યપાલના નજીક એસપી મેડમ રહે છે અને એસપી મેડમના સાથે રાજ્યપાલ કનેક્ટ છે, એટલે રાજ્યપાલ સાથે તમારી મુલાકાત કરાવશે અને તમારું આવેદનપત્ર અપાવડાવશે, એવી વાત કરી સમગ્ર જે ડાંગના કલાકારની ટીમ હતી એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી. પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવ્યા. એમને બિરયાની ખવડાવવામાં આવી, બીજું અન્ય ખાવાનું ખવડાવવામાં, ઠંડુ પાણી પીવડાવવામાં આવ્યું. આ ભોળાભાળા કલાકાર છે ડાંગના લોકો. આ ભોળા લોકોને ખબર ન હતી કે એમને ડિટેન કરવામાં આવ્યા છે અને એમને એમ છે કે અત્યારે લઈ જશે અમને રાજ્યપાલશ્રીને મળવા માટે. રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપશું, અમારી રોજગારી, અમને પરફોર્મન્સ કરવા માટે આગામી કોઈ કાર્યક્રમમાં અમારું પરફોર્મન્સ સ્ટેજ ઉપર આવશે, અમને પણ આ રાજ્યના સરકારના કાર્યક્રમમાંથી 2 પૈસા મળી જાય, અમારી પણ ઇન્કમ થાય, એના માટે પોલીસ સ્ટેશને બેઠા હતા. પણ જ્યારે એમને ખબર પડી કે એમને ડિટેન કરી દેવામાં આવે છે, ત્યારે એમને પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજ્યપાલ જતા રહ્યા અને છેલ્લે એસપી મેડમે એમ કહ્યું છે કે આ તમારું આવેદનપત્ર છે એ હું કલેક્ટર કે રાજ્યપાલ સુધી પહોંચતું કરી દઈશ. તમારું કામ ફક્ત કાયદો વ્યવસ્થા જાળવવાનું હતું અને તમે આ ભોળાભાળા કલાકારોને ગેરમાર્ગે દોરી એમની પાસે આવેદનપત્ર પણ લઈ લીધું અને હવે તમે પહોંચાડશો. કાલે ઉઠીને આ કલાકારો કલેક્ટર પાસે જશે
ફરિયાદ કરશે કે અમે તમને આવેદન પત્ર આપ્યું હતું કે અમને આગામી કાર્યક્રમમાં કોઈ કાર્યક્રમ આપવામાં ન આવ્યો હતો, એના માટેનું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે કલેક્ટર સાહેબા કહેશે કે મારી પાસે કોઈ આવેદન પત્ર આવ્યું નથી. ત્યારે શું એસપી મેડમ એમને પરફોર્મન્સ કરવા માટે જે રૂપિયા મળે છે રોજગારી અપાવશે? સવાલ મારો એસપી મેડમને છે કે તમે જે રીતે આવેદન પત્ર લીધું, કલેક્ટર કે રાજ્યપાલના નામનું આવેદન પત્ર લીધું, એ કેટલું યોગ્ય કહેવાય? આ નિર્દોષ ડાંગના આદિવાસી કલાકારોને એકવાર તમારા મનમાં એમ ન થયું કે આ ભોળાવાળા છે, એમની સાથે આવું ન કરાય? એમની સાથે વાત કરતા ખબર પડી કે ગ્રુપમાં જ્યારે ફોટા શેર થયા કે એસપી સાહેબને અમે આવેદન પત્ર આપ્યું, ત્યારે એમની હસી મજાક ગ્રુપમાં લોકો ઉડાવતા હતા અને હસીનું પાત્ર બની ગયા કે આવેદન પત્ર આપવા નીકળ્યા હતા અને એસપી મેડમે ડિટેન કરી લીધા અને ડિટેન કરીને એસપી મેડમે જ આવેદન પત્ર લઈ લીધું. કેટલી શરમજનક વાત કહેવાય કે તમને ભોળાપણાનો પણ લાભ ઉઠાવતા આવડે છે. પણ જોવાનું રહેશે આગામી સમયમાં કે સ્થાનિક કલાકારોની સાથે જે દેશી ન્યૂઝ ઊભું છે અને એમને એમનો હક અપાવવા માટે હંમેશા એમની સાથે છે.